મહાભારતનો સમય એટલે કે દ્વાપર યુગ. તે સમય પણ હનુમાનજીની બે અદ્ભુત લીલાનો ખાસ પ્રસંગો છે. એક તરફ જ્યારે એમને ભીમનો અહંકાર તોડેલો અને બીજી તરફ જ્યારે અર્જુનના ધ્વજ પર હનુમાનજી સ્થિત થયા હતા. ચલો સાંભળીએ એમની અદ્ભુત લીલાઓ. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. ભગવાન શ્રીરામે પોતાની લીલા સંકેલી સાકેત પ્રયાણ કર્યું ત્યારે પ્રભુની આજ્ઞા અનુસાર હનુમાનજી પૃથ્વીલોકમાં જ્યાં જ્યાં શ્રીરામની કથા થતી હોય, નામ સ્મરણ કે ગુણગાન થતા હોય ત્યાં અવશ્ય સૂક્ષ્મ રૂપે હાજર રહેવા લાગ્યા. ભગવાને હનુમાનજીને સ્પષ્ટ શબ્દોમાં આજ્ઞા કરી હતી કે આમ હનુમાનજી પૃથ્વી પર વિચરણ કરતા રહે. પ્રભુએ સાકેત પધારતા પહેલા હનુમાનજીને વચન આપ્યું હતું કે હવે દ્વાપર યુગમાં ચંદ્રવશમાં હું કૃષ્ણ રૂપે અવતાર ધારણ કરીશ, ત્યારે તને મારા ફરીથી દર્શન થશે. હનુમાનજીને પ્રભુ જન્મમાં સમય ક્યાં વીતી ગયો એની પણ ખબર ન પડી. એ તો ક્યારે દ્વાપર યુગ આવે તેની રાહ જ જોતા રહ્યા. એમને સેતુબંધ પાસે જ ભગવાન શ્રી કૃષ્ણ એકવાર દર્શન થઈ ગયા હતા. પાંચે પાંડવો વચ્ચે રાજસુયજ્ઞની તૈયારી રૂપે કાર્યોની વહેંચણી થઈ ત્યારે અર્જુને લંકામાંથી સુવર્ણ લઈ આવવાનું કાર્ય સોંપાયું હતું. મહાદેવજી તે અગાઉ દ્વારકાથી કૃષ્ણ ભગવાનને તેડી લાવ્યા હતા. એ અર્જુનની સાથે લંકા જવા પડ્યા. સાળો બનાવી બંને ભારત વર્ષની છેક દક્ષિણ જ્યાં રામ અવતારમાં પ્રભુ શ્રીરામે સેતુ બાંધેલો એ સ્થળે પહોંચ્યા. ત્યાં સાયંકાળ થઈ જતા બંને રાતવાસો કર્યો. સંધ્યા સમયે બંને સમુદ્ર કિનારે ફરવા લાગ્યા. સમુદ્રના ગંજાવર મોજા સાંભળ્યા કે રામ તો મોટા બાણાવાળી કહેવાતા હતા. જો સારા બાણાવાળી ધારે તો પોતે એકલો જ પોતાની બાણની વર્ષા કરી લંકા સુધીનો બાણ સેતુ બનાવી શકે. રામે નિરર્થક વાનરો પાસે મજૂરી કરાવી. બરાબર આ જ સમયે હનુમાનજી પોતાના નિત્ય નિયમ અનુસાર સેતુબંધની પરિક્રમા કરવા ત્યાં આવેલા. તેમને કાને આ શબ્દો પડ્યા. એમણે આ ઉચ્છખલ રાજપુરુષનો ગર્વ દૂર કરવાનું વિચાર્યું. હનુમાનજીએ પ્રગટ થઈ પોતાનો પરિચય આપ્યો અને જણાવ્યું કે બાણસેતુ મારા જેવા મહાયક વાનરો જે શ્રીરામની વાનર સેનામાં અસંખ્ય હતા તેમનો ભાર ઉપાડી ન શકે. અર્જુનને એ વાત માન્યમાં ન આવી. બંને વચ્ચે શરત થઈ, જો બાણસેતુ હનુમાનના વજનથી ભાંગી જાય તો અર્જુને ગાંડીવ છોડી દેવું અને કદી ધનુષ્ય બાણ ધારણ ન કરવું, અને જો હનુમાનજીનું વજન બાણસેતુ ઉચકી શકે તો હનુમાનજીએ હંમેશ માટે અર્જુનની સેવા કરવાની. અર્જુનને તરત ગાંડીવ પર સંસાધન કરી લંકા સુધીનો એક સુંદર મેઘધનુષ્ય આકારનો બાણસેતુ તૈયાર કર્યો. હનુમાનજી કૂદ્યા અને પોતાના એક હાથનો અંગૂઠો જરાક દબાવતા સેતુ તૂટી ગયો. ફરી એકવાર પ્રયત્ન કરવા હનુમાનજીએ કહ્યું. ફરી સેતુ બંધાયો અને હનુમાનજીએ સહજ પગ મૂકતા તે તૂટી ગયો. કંઈક અહંકારની અસર હેઠળ હનુમાનજી અર્જુનને ત્રીજી વાર એક છેલ્લો પ્રયત્ન કરવા કીધું. આ વખતે અર્જુને વાસુદેવનું સ્મરણ કરી વિશાળ બાણસેતુ તૈયાર કર્યો. હનુમાનજી તેની ઉપર જવા માંડ્યું ત્યાં તો થોડીક તીર ફરી પડ્યા, પણ સેતુ હનુમાનજીના વજન હેઠળ અડક રહ્યો. આ જોઈ એમને વિશાળ રૂપ ધારણ કરી સેતુ ઉપર ઘણા ઠેકડા માર્યા, પણ હવે સેતુમાંથી એક પણ તીર ખસ્યું નહીં. હારીને હનુમાનજી અર્જુન પાસે આવતા હતા ત્યાં તેમનું ધ્યાન અર્જુનના રથમાં બેસી રહેલા દિવ્ય પુરુષ પર પડ્યું. દ્રષ્ટિ સંધાન થતા જ ચમત્કાર થયો. હનુમાનજી એમના તરફ ચાલવા લાગ્યા. નજીક જતા જ જોયું તો કૃષ્ણ ભગવાનના વાસામાંથી લોહી વહી રહ્યું હતું. હનુમાનજી બાજુ વળ્યા એટલે અર્જુનની નજર પણ રથ તરફ અને રથમાં બેઠેલા કૃષ્ણ ભગવાનના લોહીથી લથબથ થઈ ગયેલી પીઠ ઉપર પડી. એ અકળાઈને દોડ્યા. હનુમાનજી તે નીચે ભોય પર જ સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરી રહ્યા હતા. અર્જુને પ્રભુને પૂછ્યું ત્યારે વાસુદેવ બોલ્યા, તારા સેતુની બજરંગબલીના વજન સામે રક્ષા કરવા હું કાચબા રૂપે સેતુની નીચે ગોઠવાયો હતો. ત્યાં થોડોક સેતુ ખર્યો, એના બાણ મને ભોકાઈ ગયા. આમ પ્રભુએ મિત્રની રક્ષા કરી, પણ સેવકનું શું? કૃષ્ણ ભગવાનની સલાહ મુજબ અર્જુનને હનુમાનજીની શરત અનુસાર નિત્ય સેવા કરવાના બંધનમાંથી મુક્તિ આપી અને એટલું વચન મારુતિ પાસેથી લીધું કે જ્યારે યુદ્ધ સમયે અર્જુન શંખધ્વનિ કરે અથવા ગાંડીવનો ટકરાવ કરે ત્યારે મારુતિ તેના રથ પર ધ્વજ રક્ષક તરીકે આવીને બેસે. આમ અર્જુન હવે કપિધ્વજ બન્યા. આપણે જાણીએ છીએ કે વૃકોદર ભીમ વાયુપુત્ર હતા. તેમના ઉપર હનુમાનજીના નાના ભાઈ જેવું વાત્સલ્ય હતું. મહાભારતના વન પર્વમાં એક પ્રસંગ નોંધાયો છે જેમાં હનુમાનજીએ ભીમને પોતાનું મહાભયંકર રુદ્ર રૂપ દેખાડ્યું હતું. ધનંજય અર્જુન ઇન્દ્ર પાસેથી દિવ્ય આયુધો લઈ ગયા પછીનું આ પ્રસંગ છે.
માતા કુંતીજી, પાંડવો અને તેમની સાથેના બ્રાહ્મણો બદ્રિકાશ્રમમાં ધનંજયનો મળવા 6 રાત્રિ રોકાયા હતા. ગંધમાદનના રોકાણ દરમિયાન એકવાર ઈશાન દિશામાંથી જોરદાર પવન વાતો હતો. ત્યારે એ પવન સાથે ખેંચાઈને 1000 પાકડીવાળું દિવ્ય કમળ આવી પડ્યું. દ્રૌપદીએ અનુપમ સુગંધી કમળ જોઈ એવા બીજા વધુ કમળ લઈ આવવા ભીમને વિનંતી કરી. નજીકમાંથી ઉડતું આવ્યું હશે એટલે પોતે તરત જ લઈ આવશે એમ કહી ભીમ દ્રૌપદીની ઈચ્છા પૂર્તિ માટે પવન જે દિશામાં વાતો હતો એ તરફ ચાલી નીકળ્યા. ગંધમાદન પર્વતના રમણીય શિખરોના સુંદરતા માણતો ભીમ નિર્ભયપણે ચાલ્યો જતો હતો. અર્જુન સ્વર્ગમાં ગયો છે, હું ફૂલો લેવા નીકળ્યો છું, એટલે હવે સહદેવ અને નકુલને મોટાભાઈ ક્યાંય બહાર નહીં નીકળવા દે, એટલે હું ફૂલો લઈને જલ્દી જઉં, એવું વિચારતા તેમણે ચાલવાની ગતિ વધારી. યક્ષો અને કિન્નરોનું સામીપ્ય માણનાર આ વનના પ્રાણીઓ આ મહાકાય અને શસ્ત્રોથી સજ્જ પુરુષને ઝડપથી જતો જોઈ ગભરાઈને દૂર ભાગવા લાગ્યા. આથી આખા વનમાં મોટો કોલાહલ થવા લાગ્યો. ભીમ તો વેગથી દિશા પકડીને ચાલતા હતા. કદળીવનથી આગળ જવું મનુષ્ય માટે અસિદ્ધ હતું, એની ભીમને તો ખબર ન હોય. રખે આગળ જાય તો મુશ્કેલીમાં મુકાઈ જાય એમ વિચારી હનુમાનજીએ પોતાના ભાઈ ભીમની રક્ષા કરવા વિચાર્યું. વંટોળિયાની જેમ ચાલ્યા જતા ભીમને માર્ગ કદળીવનમાં થઈને પસાર થતો હતો. કેળના વનમાં આ સાંકડા માર્ગ વચ્ચે જ હનુમાનજીએ લંબાવ્યું. સૂતા સૂતા જ હનુમાનજીએ બગાસા ખાવા માંડ્યા અને પોતાનું અતિ વિશાળ પૂંછ પછાડવા લાગ્યા. જેમ જેમ એ બગાસું ખાય એમ પૂંછ પૃથ્વી પર પટકે, તેમ તેમ આજુબાજુ શિખરોને અવાજથી કંપી ઉઠતા અને તૂટી પડતા. ડરના માર્યા સિંહો ગર્જના કરતા. હાથીઓ પણ રક્ષામાં તત્પર બનેલા ગજરાજના ચિંદાડના એક ધરા જેવા અવાજ વચ્ચે બધાથી મોટો અવાજ થવા લાગ્યો. એટલે મહાબાહુ ભીમ એ અવાજ તરફ વળ્યા. માર્ગમાં જ આખો રસ્તો રોકીને પડેલા એ અતિ વિશાળકાય અધ ખુલ્લા પિંગળા નેત્રો અને સૂર્યના પ્રકાશમાં વીજળી જેવી ચમકતી સુવર્ણમય દેહકાંતિવાળા હનુમાનજી ક્યારીનીમાં અશોક પુષ્પોનો ઢગલો જેવા શોભતા હતા. ભીમસેન સાવ નજીક આવ્યા છતાં તેને ચાલવાનો માર્ગ કરી આપવાના બદલે પીંગળી આંખો અધખુલ્લી રાખીને આ વાનર તેનો અનાદર કરતો હોય એમ માર્ગ રોકીને પડ્યા રહ્યા. ભીમસેને તો ધમધમ કરતો છેક તેમની નજીક આવીને અટક્યો. તેની સામે જોતા હનુમાનજી ધીરે અવાજે બોલવાનું શરૂ કર્યું. તું કઈ ઉચ્ચ વર્ણનો વિદ્વાન મનુષ્ય હોય તો તને ખબર હોવી જોઈએ કે તારે ધર્મને ન જાણનાર પશુઓના પામેલા પ્રાણીઓ ઉપર દયા રાખવી જોઈએ, પણ તું કઈ અલ્પ બુદ્ધિ જણાય છે. હું રોગથી પીડાયેલા વૃદ્ધ વાનર અહીં જરાક આરામ કરતો હતો, ત્યાં આવીને મારી ઊંઘ ઉડાડી દીધી. તું કોણ છે? અહીં શા માટે આવ્યો છે? તારે ક્યાં જવું છે? સિદ્ધ ગતિ વિના આગળ હવે જવાય એમ નથી, માટે તું અહીં જ અટકી જા. આ કદળીવનમાં અમૃત જેવા ફળ ખા અને પાછો ફર. ભીમ પોતાની ઓળખાણ આપી. હું કુરુવંશોપન્ન ભીમસેન છું અને કહ્યું, હું કઈ તારી સલાહ શિખામણ માંગતો નથી. તું માર્ગ આપ, નહીતર મારા હાથે નકામો પીડા ભોગવીશ. હનુમાનજીએ કહ્યું, હું અતિ વૃદ્ધ અને રોગી છું. મને ખસેડવાને બદલે તું મને ઓળંગીને જતો રહે. જોકે હું તને આગળ જવા ના કહું છું. ભીમ બોલ્યો, પ્રાણી માત્રના દેહમાં નિર્ગુણ પરમાત્માનો વાસ છે એ હું જાણતો ન હોત તો મહાબલી હનુમાન જેમ સાગર ઓળંગી ગયા હતા તેમ તને ઓળંગીને જતો રહે. માટે તું ખસીને માર્ગ આપ. ભીમને વાતમાં વાળવાનો હનુમાનજીને વિષય મળી ગયો. તેમણે પૂછ્યું, સાગર ઓળંગી જનારી હનુમાન વળી કોણ? તું એના અંગે કઈ જાણતો હો તો મને કે. ભીમસેને કહ્યું, બધી બુડ અને ધૈર્ય મુક્ત સમસ્ત ગુણના ધામ વાનરેશ્વર શ્રી હનુમાનજી રામાયણમાં અત્યંત પ્રશંસનીય અને મહાવીર તરીકે પ્રસિદ્ધ છે. શ્રી રામના અર્ધાંગીને જાનકીજી સુધી પહોંચાડવા એ મહાવીર્યવાન હનુમાન 100 યોજન વિસ્તારવાળા સમુદ્રને એક જ છલાંગે ઓળંગી ગયા હતા. એ મારા મોટા ભાઈના જેવા જ બળ, બુદ્ધિ અને પરાક્રમથી હું યુક્ત છું. માટે તું તરત મને ખસીને માર્ગ દે, નહીતર યશમરણ થા. ભીમસેનની આવી ઉન્મત્ત અને છલકેલી વાણી સાંભળી મનમાં હસતા હનુમાનજીએ કહ્યું, ભાઈ, હું તો વૃદ્ધ છું, રોગી છું. મારા ઉપર રોફ કરવાના બદલે તારે દયા રાખવી જોઈએ. હું ખસી શકું તેમ છું જ નહીં. મારું પૂંછડું પકડી તું જ મને ખસેડીને ભલે લઈ જા. તુચકાર ભર્યું હસીને પૂંછડેથી ગોળ ફંગોળીને દૂર ફેંકી દેવા ભીમ નમ્યો અને ડાબે હાથે ખૂબ જ જોર કર્યું, પણ પૂંછડું જરાય ખસેડી ન શકતા ભીમ ખૂબ જ છોભીલો બની પડ્યો. કપાળે પરસેવાના રેલા ચાલ્યા. ખૂબ બળ કરવાથી આંખો ફાટી જતી હતી. ખૂબ જ પ્રયત્ન કર્યો છતાં વાનરને દૂર ફેંકવાનું તો બાજુએ રહ્યું. એનું પૂંછડું પણ એ જરાય ખસેડી ન શક્યો. તેથી ભીમ ખૂબ જ લજ્જિત થઈ ગયો. 2 હાથ જોડી બોલ્યો, વાનરધારી, આપ કોણ છો? હું આપને શરણે આવીને શિષ્યની જેમ પૂછું છું કે આપ પોતાની સાચી ઓળખાણ આપી મને ઉપકૃત કરો.
હવે હનુમાનજી હસીને બોલ્યા, જગતના આયુષ્યરૂપ વાયુનો પુત્ર હું હનુમાન નામનો વાનર છું. પછી તું વધુ પરિચય ના આપતા તેમણે ભીમની રામાયણની કથાના સાર રૂપ શ્રીરામની લીલા ગાઈ સંભળાવી અને ઉમેર્યું કે જગજનની જાનકીજીની કૃપાથી આ વનમાં મને બધા જ મનગમતા ભોગો પ્રાપ્ત થાય છે. એમ કહી છેલ્લે પોતે જે કાર્ય માટે આ પ્રસંગ ઉભો કર્યો હતો તે કહ્યો. આ માર્ગ મરણશીલ માર્ગો માટે અગમ્ય છે. ત્યાં જ્યાં જવું છે તે સુંદર કમળોવાળું સરોવર તો અહીં જ આ બાજુએ છે. ભોળો ભીમસેન તો પોતાના મહાપરાક્રમી ભાઈ હનુમાનજીને રૂબરૂ મળવાનું બન્યું એથી અત્યંત આનંદિત થઈ ગયો. પ્રેમ અને આદરથી તેને હવે હનુમાનજીને પ્રણામ કરી પોતાની ઉચ્છૃંખલા માટે માફી માંગી અને પછી બોલ્યા, તમે કૃપા કરીને મને દર્શન આપ્યા એથી મને અત્યંત આનંદ અને તૃપ્તિ થઈ. હવે હે મહાવીર, હું આપે જે સાગર ઓળંગ્યો હતો એ આપના અનુરૂપ રૂપના દર્શન કરવા ઈચ્છું છું. હનુમાનજીએ હસીને કહ્યું, વત્સ, તું કે તો બીજું કોઈ મારું એ રૂપ હવે ન જોઈ શકો. એ કાળની બદલાતી સ્થિતિ છે. દરેક યુગ પોતાનું અલગ અસ્તિત્વ ધરાવે છે. અત્યારે યુગ બદલાઈ ગયો છે. હું પણ યુગને અનુસરી રહું છું. માટે તું રૂપ જોવાનું રટ છોડી દે. એ સાંભળી ભીમે પૂછ્યું, યુગો કેટલા છે? એ દરેક યુગની વિશેષતા શું? યુગે યુગનો આચાર, ધર્મ, કર્મ તેમજ ઉત્પત્તિ અને વિનાશ વગેરે બધું મને સમજાવો. મહાજ્ઞાની હનુમાનજીએ ભીમસેનને દરેક પ્રશ્નનો વિગતવાર જવાબ આપ્યો અને બધા યુગ વિશે તેને સમજાય એવી ભાષામાં જાણકારી આપી અને છેલ્લે ઉમેર્યું, આ બધું તે સાંભળ્યું, હવે તું પાછો જા, તારું કલ્યાણ થાવ. પણ ભીમસેન પોતાની વાતમાં દ્રઢ રહ્યો. આથી પરમ વત્સલ શ્રી અંજનીએ દક્ષિણ સમુદ્ર ઓળંગતી વખતે જે સ્વરૂપ ધારણ કર્યું હતું તે ભીમને બતાવ્યું. હનુમાનજીએ શરીર વિસ્તાર્યું ત્યારે તેમનો અતિ વિશાળ દેહ વડે ઊંચા ઊંચા વૃક્ષો અને આખા કદળી વનને ઢાંકી દીધું. આજુબાજુ ઉત્કંઠ પર્વતો, શિખરો હનુમાનજીની આગળ વામણા દેખાવા લાગ્યા. ખૂબ વિસ્તરેલી વિશાળ આંખો, તીક્ષ્ણ દાઢો અને વાંકી ભૂકૃટ વડે કુટિલ જણાતા મુખવાળા હનુમાનજી પોતાની લાંબી પૂંછડીથી વીંટળાયેલી બધી દિશાઓ વ્યાપી રહેલા ભીમસેનને જોયા. પોતાના ભાઈનું આવું મહાન રૂપ જોતા ભીમ વિસ્મય પામ્યો અને વારંવાર રોમહર્ષ થવા લાગ્યો. સૂર્ય જેવા તેજસ્વી, સુવર્ણમય, મેરુ જેવા ખૂબ જ પ્રકાશિત આ સ્વરૂપ તરફ લાંબુ ન જોઈ શકતા ભીમે આંખો બંધ કરી દીધી. ત્યારે જાણે આકાશવાણી થઈ રહ્યો એવો હનુમાનજીનો અવાજ સંભળાયો, હે નિષ્પાપ, બસ, તું મારું આટલું રૂપ જોઈ લે. હું તો ઈચ્છાનુસાર આનાથી ઘણો વધારે વધુ છું. ગભરાઈ ગયેલા ભીમના રોમ ખડા થઈ ગયા હતા. તેણે હવે હનુમાનજીને પોતાનું રૂપ સંકેરી લેવા વિનંતી કરી. હવે હનુમાનજીએ ભીમને સર્વધર્મનું પાલન કરવા અને પરમ ધર્મને જાણી તેનો આદર કરવા શિખામણ આપી. પછી સૌગંધિક વનના માર્ગ અને કુબેરના ઉપવનમાંથી કમળો લેતા પહેલા દેવોને પ્રસન્ન કરવા સૂચના આપી અને અંતરના આશીર્વાદ આપ્યા. પછી ભીમની સન્મુખ જ હનુમાનજી અંતર્ધાન થઈ ગયા.